जय हिंद, वंदे मातरम, भारत माता की जय। विद्यार्थी मित्रों, स्वागत है एग्जाम टुडे पर। લઈને આવ્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ ટોપિક સિમલા કરાર। પૂરી માહિતી લઈશું આ વિડીયોમાં આપણે। પહેલે સિમલા કરાર શું છે, બરાબર 1971નું યુદ્ધ થયું હતું મિત્રો, એ શા માટે થયું હતું, એ યુદ્ધનું પરિણામ શું હતું, પૂરી માહિતી તમને આ વિડીયોમાં મળશે। છેલ્લે MCQ ક્વેશ્ચન પણ આવશે। તો મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। 4 થી 5 માર્ક તમારે રોકડા કરવાના છે આ વિડીયોમાંથી, કારણ કે અત્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થઈ રહ્યું છે। ગઈકાલે સીઝ ફાયરનું પાકિસ્તાને ઉલ્લંઘન કર્યું, એના પછી ઇન્દિરા ગાંધી આખા દેશને યાદ આવી હતી। શા માટે યાદ આવી, પૂરી માહિતી મળશે આપણે એક્ઝામની દ્રષ્ટિએ મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ છે। તો સિમલા કરાર શું થયું, પહેલી વાત કરીએ આપણે સિમલા કરારની। તો સિમલા કરાર ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 જૂન 1972ના રોજ થયા। આ કરાર ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જુલ્ફિકાર અલી ભુટ્ટોએ હિમાચલ પ્રદેશના સિમલામાં કર્યો હતો। આ કરાર 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ કાશ્મીરના મુદ્દે બંને દેશો વચ્ચે શાંતિ અને સંબંધ સુધારવાનો પ્રયાસ હતો, બરાબર। તો 1971માં મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે, એના પછી બંને દેશ વચ્ચે આ સિમલા કરાર થાય છે। હવે સિમલા કરારના મુખ્ય મુદ્દાઓ કયા કયા છે એની આપણે વાત કરીએ તો વિવાદોનું શાંતિપૂર્ણ ઉકેલ, બરાબર। જે પણ ત્યાં વાતચીત થઈ હતી આપણે અહીંયા લખીને વાત કરીએ તો બંને દેશોએ નિર્મલ સંવાદ અને શાંતિપૂર્ણ ઉપાયો દ્વારા તમામ વિવાદો ઉકેલવાની સંમતિ આપી। મિત્રો અહીંયા તમને માહિતી આપી દઉં, ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં યુદ્ધ થાય છે અને યુદ્ધ બાંગ્લાદેશ માટે થાય છે, બરાબર। બાંગ્લાદેશને નવા દેશ બનાવવાની માન્યતા આપવામાં આવે। શું થાય મિત્રો, તમને પૂરી માહિતી આપું તો ફોર એક્ઝામ્પલ ભારતનો નકશો છે, પાકિસ્તાનને 2 ભાગ મળે છે, એક આ બાજુનું પશ્ચિમ પાકિસ્તાન, બીજું છે પૂર્વી પાકિસ્તાન, બરાબર। તો જે પૂર્વી પાકિસ્તાનના લોકો છે એ ભારત પાસેથી રિક્વેસ્ટ કરે કે અમને અલગ દેશ જોઈએ, તો ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તે સમયમાં આ પૂર્વી પાકિસ્તાનના લોકોને સપોર્ટ કરે છે, પાકિસ્તાન પર હુમલો કરે અને એક નવો દેશ ઉત્પન્ન થાય છે, જેને આપણે દીકરા તરીકે ઓળખીએ, બાંગ્લાદેશ, બરાબર। બાંગ્લાદેશ આપણો દીકરો છે, આપણે એના બાપ છે। તો હવે મિત્રો વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનું હતું। બીજું છે લાઇન ઓફ કંટ્રોલ, LOC। 1971ના યુદ્ધ પછી જે સરહદ હાલત ઊભી થઈ એને લાઇન ઓફ કંટ્રોલ તરીકે માન્યતા આપવામાં આવી। વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો। 1971ના યુદ્ધ પછી જે સરહદ હાલત ઊભી થઈ હતી એને શું નામ આપવામાં આવ્યું, તો લાઇન ઓફ કંટ્રોલ રાઇટ આન્સર છે। દ્વિપક્ષીયની મિત્રો વાત કરીએ આપણે તો તમામ મુદ્દાઓ, ખાસ કરીને કાશ્મીર મુદ્દો ફક્ત દ્વિપક્ષીય સંવાદ દ્વારા ઉકેલવાનો નિર્ણય લેવાયો। કોઈ તૃતીય પક્ષ જેમ કે સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા ન હોવી જોઈએ। બંને દેશો વચ્ચે જે મિટિંગ થઈ હતી સિમલામાં એને સિમલા કરાર તરીકે ઓળખવામાં આવે છે। બંને દેશોએ નિર્ણય કર્યો કે આજ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પણ કંઈ થશે એ સિમલા કરાર મુજબ દ્વિપક્ષીય વાર્તા, એટલે કે આપણા 2 ભાઈઓ વચ્ચે લડાઈ થતી હોય ને તો કોઈ ત્રીજો એનો ફાયદો નહીં ઉઠાવે। આપણા ઘરની પરિવારની આપણે વાત કરીએ, પાકિસ્તાન આપણો ભાઈ નથી, દુશ્મન છે, પણ આપણે આજુબાજુ પડોશમાં કોઈ સાથે લડાઈ થાય અથવા તો ભાઈઓ વચ્ચે લડાઈ થાય તો કોઈ ત્રીજા વ્યક્તિ પાસે આપણે જવું નહીં, આપણે બંનેએ સાથે મળીને ઉકેલ લાવવાનો જોઈએ। આ સિમલા કરાર મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાર થયો હતો। પાકિસ્તાન આપણો નંબર 1 દુશ્મન દેશ છે, બરાબર। તો મિત્રો યુદ્ધ બંદીકોની મુક્તિ, પાકિસ્તાનમાં કેદ ભારતના સૈનિકોને મુક્ત કરવા અને બંને તરફના યુદ્ધ બંદીકોને પાછા મોકલવા પર સહમતિ થઈ છે। પાકિસ્તાન મિત્રો નફળ છે, 1 નંબરનો નફળ છે। ગઈકાલે સીઝ ફાયરની વાત થઈ હતી, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને માહિતી આપી હતી, બરાબર। જોકે ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો ઉડતો તીર લીધો હતો, ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ મધ્યસ્થતા નહીં કરી, એના પહેલાં જ DGMOનો ફોન આવ્યો હતો પાકિસ્તાનના ભારતના વિદેશ મંત્રાલય પાસે અને એમણે જે છે મિત્રો માફીની ભીખ માંગી હતી। પાકિસ્તાનના DGMOએ કહ્યું કે અમારી 2 દિવસની ઓકાત હતી, અમારી પાસે ગોળા બારૂદ પૂરા થઈ ગયા છે, હવે અમે ભીખનો કટોરો લઈને IMF પાસે જઈ રહ્યા છે, બરાબર। ભારત મને માફ કરે। અને મિત્રો ભારતે ફરી એક વખત પાકિસ્તાન પર જે છે એ આપણે વિશ્વાસ મૂક્યો હતો, પણ કૂતરાની પૂંછ વાંકી હોય છે। પાકિસ્તાને 7 વાગે ફરી એક વખત ગોળીબાર કર્યો અને યુદ્ધના એંધાણ દેખાઈ રહ્યા છે। તો હવે છે યુદ્ધ બંદીકોની મુક્તિ, તો પાકિસ્તાનમાં કેદ ભારતના સૈનિકોને મુક્ત કરવા અને બંને તરફના યુદ્ધ બંદીકોને પાછા મોકલવા પર સહમતિ થઈ હતી, બરાબર। આ હતો મિત્રો સિમલા કરાર। હવે મિત્રો વાત કરું 1971ના યુદ્ધની આપણે, ભારત પાકિસ્તાન 1971 યુદ્ધ। તો ભારતની વિશાળ નૈતિક અને રણનીતિક જીત હતી આમાં, બરાબર। જો 1971માં જે ભારતનું યુદ્ધ થયું હતું ને પાકિસ્તાન સાથે, તો એની આપણે વાત કરી રહ્યા છીએ। 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધના પરિણામો મહત્વપૂર્ણ અને ઐતિહાસિક હતા, ખાસ કરીને દક્ષિણ એશિયાના ભૂગોળ અને રાજકારણ માટે। આ યુદ્ધ 3 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર 1971 સુધી ચાલ્યું હતું, જેના મુખ્ય પરિણામો નીચે આપેલા છે। મિત્રો આ વિડીયોમાંથી 2-3 માર્ક પાક્કા કરવાના છે, છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। છેલ્લે આપણે MCQ ટેસ્ટ પણ લાવવાના છે। તો મુખ્ય પરિણામો શું છે, બાંગ્લાદેશની રચના થઈ, આગળ પણ આપણે વાત કરી। પૂર્વ પાકિસ્તાન એટલે કે આજનું બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થયું, બાંગ્લાદેશ એક નવી સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઉભર્યું। ભારતે બાંગ્લાદેશને સૌપ્રથમ માન્યતા આપી, બરાબર।
તો બાંગ્લાદેશની રચના થઈ ગઈ મિત્રો, બરાબર. હવે બાંગ્લાદેશની રચનામાં આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. પાકિસ્તાનની હાર થઈ હતી એટલે બાંગ્લાદેશની રચના થઈ હતી, બરાબર. પાકિસ્તાનના લગભગ 93,000 સૈનિકોએ ભારતીય સેના સામે શરણાગતિ કરી. વિશ્વ ઇતિહાસમાં સૌથી મોટી શરણાગતિમાંની એક ઘટનાઓમાંની એક પૂર્વ પાકિસ્તાન પરનો કાબુ પણ એમણે ગુમાવ્યો હતો, બરાબર. તો હવે કોણે સિગ્નેચર કર્યા છે એ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ભારતની વિશાળ નૈતિક અને રણનીતિક જીત થઈ હતી તેમાં, જેમાં ભારતે બાંગ્લાદેશના મુક્તિ સંઘર્ષમાં સમર્થન આપી વધુ માનવીય મદદ અને નૈતિક શક્તિ મેળવી. ભારતીય સેનાની રણનીતિ અને કાર્યક્ષમતા વિશ્વભરમાં પ્રશંસિત થઈ. શરણાગતિ પત્ર આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની લેફ્ટિનન્ટ જનરલ આમિર અબ્દુલ્લા ખાન નિયાજીએ ઢાકામાં ભારતીય લેફ્ટિનન્ટ જનરલ જગદીશ સિંહ અરોડા સામે શરણાગતિ પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ફોટો તમે ઘણી જગ્યાએ જોયો હશે. આ બંનેના નામ ખાસ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય અસરની વાત કરીએ તો અમેરિકા ને પાકિસ્તાની તરફેણ અને સોવિયત સંઘને ભારતની તરફેણ પડખે પડતા ઠંડી યુદ્ધના સમયગાળામાં એક મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક બની હતી. તો મિત્રો મેં તમને બ્રીફલી પૂરી માહિતી આપી છે 1971 યુદ્ધ વિશે, બરાબર. મિત્રો એક્ઝામ આવી રહી છે LRD, પોલીસ અને તમામ એક્ઝામ ટુડેનું 1.5 વર્ષનું કરંટ અફેર્સ. કાન ખોલીને સાંભળજો, 1.5 વર્ષનું 18 મહિનાનું કરંટ અફેર્સ આપીશ તમને, કારણ કે એક્ઝામમાં મિત્રો 1.5 વર્ષનું પૂછાઈ રહ્યું છે અત્યારે, બરાબર. 1 વર્ષનું પાક્કું જ પૂછાય છે. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, ભારત પાકિસ્તાન યુદ્ધ, બજેટ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી 2025, IPL 2025, પદ્મ એવોર્ડ્સ 2025. મિત્રો આ બધી તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF મળશે, સાથે 18 મહિનાની મંથલી કરંટ અફેર્સની PDF અલગ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર અમારું પૂછાયું છે. ગઈ પોલીસ ભરતી લઈ લો, PSI લઈ લો, બરાબર, હાઈકોર્ટ પટાવાળા લઈ લો, હાઈકોર્ટ બેલીપ લઈ લો, GPSC લઈ લો, STI લઈ લો, તમામના સબૂત ટેલિગ્રામ ચેનલમાં પણ મૂક્યા છે, બરાબર. PDF માટે માત્ર 250 રૂપિયા, બરાબર. 250 રૂપિયામાં તમને ફ્રેન્ડ 1.5 વર્ષનું 18 મહિનાનું કરંટ અફેર મળશે. માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષામાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. તો મિત્રો 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતના સેના પ્રમુખ કોણ હતા? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. સ્ટાર માર્ક કરી દેજો. એલો ભારતના સેના પ્રમુખ કોણ હતા? ફિલ્ડ માર્શલ SHFJ માણેકશા, બરાબર. કોણ હતા મિત્રો? માણેકશા જે છે એ ભારતના સેના પ્રમુખ હતા. ફિલ્ડ માર્શલ SFJ માણેકશા. બાંગ્લાદેશની આઝાદી માટે 1971ના યુદ્ધ કયા બે દેશો વચ્ચે લડાયું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભારત અને પાકિસ્તાન, બરાબર. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધ લડાયું હતું. આગળ મેં તમને સંપૂર્ણ માહિતી આપી હતી. સિમલા કરાર કયા યુદ્ધ પછી થયું? સિમલા કરાર કયા યુદ્ધ પછી થાય છે? તો 1971, 1971ના યુદ્ધ પછી, 1971ના યુદ્ધ પછી થાય છે સિમલા કરાર. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1972માં સિમલા સમજોતામાં કયા હસ્તાક્ષર કરાયા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં સિમલામાં, બરાબર. સિમલા રાઈટ આન્સર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1972માં સિમલા ખાતે જે છે એ હસ્તાક્ષર કરવામાં આવ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર ક્યારે થયો હતો? તો આગળ પણ આપણે વાત કરી હતી, 2 જુલાઈ 1972. 2 જુલાઈ 1972ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર થાય છે. સિમલા કરાર સિમલાના કયા ભવનમાં થયો હતો? આ સ્ટારમાં કરજો મિત્રો, બરાબર. ઇમ્પોર્ટન્ટ રહેશે આવેલું. તો સિમલા કરાર ભારતના સિમલાના કયા ભવનમાં થયો હતો? તો એનું નામ છે બર્નેસ ફોર્ટ ભવન, બરાબર. બર્નેસ ફોર્ટ ભવન આમાં રાઈટ આન્સર થશે. સિમલા સમજોતામાં કયા બે દેશો વચ્ચે હસ્તાક્ષર થયા હતા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ભારત અને પાકિસ્તાન. સિમલા સમજોતામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હસ્તાક્ષર થયા. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર કયા વર્ષે થયો હતો? ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર કયા વર્ષે થયો? 1972, 1972માં થાય છે સિમલા કરાર. સિમલા કરારમાં ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના કયા પૂર્વ રાષ્ટ્રપતિ વચ્ચે હસ્તાક્ષર થયા? મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઝુલ્ફિકાર અલી ભટ્ટો રાઈટ આન્સર છે, બરાબર. ઝુલ્ફિકાર અલી ભુટ્ટો આમાં રાઈટ આન્સર થશે. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા? તો એ હતા ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધી રાઈટ આન્સર છે આમાં.
સિમલા કરારમાં 17 ડિસેમ્બર 1971ની યુદ્ધ વિરામ રેખાને કયા રૂપથી માન્યતા આપવામાં આવી છે? તો લાઇન ઓફ કંટ્રોલ, LOC, લાઇન ઓફ કંટ્રોલ મિત્રો રાઈટ આન્સર છે. બરાબર, લાઇન ઓફ કંટ્રોલ. એપ્રિલ 2025માં કયા ઘટનાક્રમ પછી પાકિસ્તાને સિમલા સમજોતા સહિત તમામ દ્વિપક્ષીય સમજોતાને નિલંબિત કરવાનો નિર્ણય લીધો છે? તો સિંધુ જળ સમજોતા પર ભારતની કાર્યવાહી. શું રાઈટ આન્સર છે? સિંધુ જળ સમજોતા પર ભારતની કાર્યવાહી. સિમલા કરારનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થાયી શાંતિ સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. સિમલા કરાર મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનો ઉકેલ કેવી રીતે લાવવાનો હતો? તો મિત્રો રાઈટ આન્સર છે દ્વિપક્ષીય વાતચીતથી. બરાબર, દ્વિપક્ષીય વાતચીતથી. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ત્યાં તમને ડેલી ટેસ્ટ સિરીઝ મળશે. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.